બીએનએસની કલમ 107 મુજબ જોગવાઈ કરવામાં આવી છે અને પોલીસને સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઈસમ મિલકત એકઠી કરે અથવા તો એની મિલકત વધુ જણાઈ આવે તો તે ટાંકમાં લેવાની સત્તા આપવામાં આવી છે। ગુજરાતમાં અનેક વખત આવી પ્રવૃત્તિઓ કરનાર ઈસમો છે, તેમની પાસે અનેક મિલકતો છે, પરંતુ અત્યાર સુધી આ કાયદા મુજબ કોઈએ પહેલ કરી નથી। પરંતુ ભાવનગરના એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને સ્પાના માલિક સામે આ મિલકત ટાંચમાં લેવા માટે અરજી કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। એટલે કે ભારતીય સંહિતા 2023ના કાયદા મુજબ પોલીસને ઘણી સત્તાઓ આપવામાં આવી છે। આ સત્તાઓ જે ગુનેગારો છે તેમને સબક શીખવાડવા માટે આપવામાં આવી છે। બીએસએનની કલમ 107 મુજબ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઈસમ દ્વારા મિલકત એકઠી કરવામાં આવે છે અને એ મિલકત મોટા પ્રમાણમાં હોય તો તેને ટાંચમાં લઈ શકાય છે। આવી જોગવાઈ કરવામાં આવી છે અને આ જોગવાઈ મુજબ પોલીસને કાર્યવાહી કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી આ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરંતુ ભાવનગરમાં હવે પહેલ કરવામાં આવી છે। તો આ કાયદા મુજબ કોઈએ અત્યાર સુધી કાર્યવાહી કરી નથી, પરંતુ ભાવનગરમાં હવે શરૂઆત કરવામાં આવી છે। ભાવનગરમાં એક મહિલા ઝડપાઈ છે। આ મહિલા સ્પા સેન્ટરની માલિક છે અને સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવે છે। સ્પા સેન્ટરમાં આમ તો બે પ્રકારના ધંધા ચાલતા હોય છે। એક કાયદેસર એટલે કે બોડી મસાજનો ધંધો ચાલતો હોય છે અને બીજો ધંધો ચાલતો હોય છે દેહ વેપારનો, જેમાં ગ્રાહક પણ ખુશ હોય છે અને અંદર કામ કરનારી સ્ત્રી પણ ખુશ હોય છે, એટલે કોઈ કાર્યવાહી થતી નથી। જ્યારે આ સ્પા સેન્ટરના એ મહિલાઓ ઝડપાય છે, માલિક ઝડપાય છે, ત્યારે કાયદાની જોગવાઈ મુજબ તેઓ છૂટી જતા હોય છે। પરંતુ 2023 જે કાયદો બીએસએનનો જે જોગવાઈઓ કરવામાં આવી છે એ મુજબ 107ની કલમ મુજબ જે પણ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમને મિલકત હોય એ મિલકત હવે પોલીસને સત્તા આપવામાં આવી છે કે એ ટાંચમાં લઈ શકે। ત્યારે એએસપી દ્વારા આ શરૂઆત કરી દેવામાં આવી છે। ભાવનગરની એક મહિલા જેનું નામ શબનમ છે, આ શબનમ અગાઉ પણ સ્પા સેન્ટરનો ધંધો કરતી હતી। અગાઉ 2-3 વખત એ ઝડપાઈ ચૂકી છે। આ સ્પા સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવી એએસપીને બાતમી મળે છે। એએસપી દ્વારા આ સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવે છે, ત્યારે કેટલાક ગ્રાહકો ઝડપાય છે અને સ્પા સેન્ટરની કેટલીક મહિલાઓ પણ ઝડપાય છે। બોડી મસાજમાં 800 રૂપિયા ભાવ હતો, તેમાંથી અંદર મસાજ કરતી યુવતીને 500 રૂપિયા મળતા હતા, ત્યારે શબનમ 300 રૂપિયા કમિશન લેતી હતી। ત્યારે અંદર કોઈ પણ વ્યક્તિને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી હોય અથવા તો એ જે સુખ માણવું હોય તો 3000 રૂપિયા આપવા પડતા હતા અને આ બધું ચાલતું હતું। આ 3000 રૂપિયામાંથી શબનમ 2000 રૂપિયા પોતે લેતી હતી અને 1000 રૂપિયા એ યુવતીને આપતી હતી, એટલે આ દેહ વેપાર ચાલતું હતો। આ બધું ઓનલાઈન મોબાઈલમાં આ પૈસા નાખવામાં આવતા હતા। સ્પા સેન્ટરમાં એએસપી દ્વારા રેડ કરવામાં આવે છે। ત્યારબાદ સ્પા સેન્ટરની માલિક શબનમને ઝડપવામાં આવે છે। તેના બેંક એકાઉન્ટ અને ફોનપેથી કે ફોનથી જે પૈસા આવેલ છે તેની તમામ જે એન્ટ્રીઓ છે તેની તપાસ કરવામાં આવે છે। એક તરફ આ શબનમ કેટલું કમાય છે તે રિટર્ન ચેક કરવામાં આવે છે, ત્યારે 6 લાખ રૂપિયા શબનમ કમાય છે તેવું તેને રેકર્ડ ઉપર દર્શાવ્યું હતું। એકાઉન્ટની જે ડિટેલ છે એ ચેક કરવામાં આવે છે, ત્યારે શબનમ 60 લાખ રૂપિયા કમાતી હોય તેવું બેંકમાં જે ટર્નઓવર થયું તેમાંથી જોવા મળે છે। રિટર્ન ભરેલું છે 6 લાખનું, બેંકમાં પૈસા આવેલ છે લગભગ 60 લાખ રૂપિયા જેટલા। આ તમામની તપાસ કરવામાં આવે છે। 107 મુજબ શબનમ ઉપર જે મિલકત છે તેને ટાંચમાં લેવા માટેની જોગવાઈ છે। આ મુજબ એએસપી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે। શબનમે આ સિવાય
80 લાખની બીજી મિલકત પણ વસાવી છે, જેનો હપ્તો છે દર મહિને 1.5 લાખ રૂપિયો. એની પણ તપાસ કરવામાં આવે છે. આ તમામ જે મિલકત છે એ તમામ મિલકત ટાંચમાં લેવા માટે એસપી દ્વારા ભાવનગરના એસપી ને મોકલવામાં આવે છે અને ત્યાં મંજૂરી માંગવામાં આવે છે. એસપી દ્વારા મંજૂરી પણ આપવામાં આવે છે. આ મંજૂરી મળી ગઈ છે. હવે એસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે આ જે પ્રવૃત્તિ કરનાર મહિલા છે શબનમ, તેણે ગેરકાયદેસર રીતે આ રીતે પૈસા એકઠા કર્યા છે, મિલકત એકઠી કરી છે, એટલે આ તેની મિલકત ટાંચમાં લેવામાં આવે. આમ તો ગુજરાતમાં આ પ્રથમ વખત ભાવનગરનો કિસ્સો છે કે જેમાં પોલીસે સત્તાનો ઉપયોગ કર્યો છે અને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમ સામે કાર્યવાહી કરી છે. જોઈએ હવે કોર્ટમાં મંજૂરી માંગી છે, કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. પરંતુ ભારતીય સંહિતા 2023ની કલમ 107 મુજબ ગેરકાયદેસર કમાનાર જે વ્યક્તિ છે તેની મિલકત છે એ ટાંચમાં લેવા માટેની પ્રથમ વખત અરજી કરવામાં આવી છે. જોઈએ હવે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. પરંતુ હવે આ ગેરકાયદેસર કમાણી કરતા ઈસમોને હવે ભારે પડશે. ભાવનગરમાં શરૂઆત થઈ ગઈ છે બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.